નમસ્તે બાળકો, પ્રકરણ નંબર 1 ભાગીદારીનો વિષય પ્રવેશ એના વિડીયો તમે બરાબર જોયા હશે. ત્યારબાદ પ્રકરણ 3 પાઘડીના પણ તમે વિડીયો જોયા હશે. આજે હું તમને ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની વાત કરવાનો છું, જે તમારા પરીક્ષાની અંદર 11 માર્કનો દાખલો પૂછાશે. 11 માર્કનો દાખલો છે બાળકો, આનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. ઘણા બાળકોને એવું લાગે છે કે વાર્ષિક હિસાબો એટલે ખૂબ અઘરું, પરંતુ વાર્ષિક હિસાબોની અંદર પણ તમે ખૂબ જ સરળતાથી સારામાં સારા માર્ક મેળવી શકો છો. આના માટે મારા શરૂઆતથી અંત સુધીના વિડીયો જરૂરથી જોજો. અને જો તમે વિડીયો જોવા માટે હજુ પણ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એને કરી દેજો, જેથી તમને બધા જ વિડીયો સમયસર મળી રહે. તો બાળકો, વાર્ષિક હિસાબો આપણે જ્યારે બનાવીએ ત્યારે ધ્યાન રાખજો, સૌથી પહેલાં વેપાર ખાતું બનાવવામાં આવે છે. વેપાર ખાતું બનાવ્યા પછી નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ત્યારબાદ નફા નુકસાન, ફાળવણી ખાતું. ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતા અને પાકું સરવૈયું, આટલા ખાતા તૈયાર કરવામાં આવે છે. આ ખાતાઓથી ડરવાની જરૂર નથી, ખૂબ સરળ છે. હવે ધ્યાન રાખજો, વેપાર ખાતાની ઉધાર બાજુ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ ખર્ચા લખવામાં આવે છે. હવે પ્રશ્ન થાય કે ત્રણેયમાં જો આપણે ખર્ચા લખીએ તો કયો ખર્ચો ક્યાં લખવાનો, આપણને કઈ રીતે ખબર પડે? તો એના માટે તમારે વેપાર ખાતું અને નફા નુકસાન ફાળવણી ખાતાનો બરાબર અભ્યાસ કરવાનો. નફા નુકસાન ફાળવણી ખાતાનો વિડીયો મેં તમને અંતમાં આપ્યો છે ભાગીદારીના વિષય પ્રવેશમાં, તેનો બરાબર અભ્યાસ કરજો. આપણે એને ફરીથી પણ જોઈશું. વેપાર ખાતાની ઉધાર બાજુ પર જે ખર્ચા લખાય તે ખરીદીને લગતા ખર્ચા છે, માલને લગતા ખર્ચા છે. એ સિવાયના તમામ ખર્ચા નફા નુકસાન ખાતામાં લખાશે અને ભાગીદારીના ખર્ચા ફાળવણી ખાતામાં લખાશે. તો સૌ પ્રથમ આપણે વેપાર ખાતામાં કઈ કઈ વિગતો આવશે તેનો આપણે બરાબર અભ્યાસ કરવાના છે. તો સૌથી પહેલા વેપાર ખાતાની ઉધાર બાજુ પર શરૂઆતનો સ્ટોક લખાશે. વેપાર ખાતાની ઉધાર બાજુ પર શરૂઆતનો સ્ટોક લખાશે. ત્યારબાદ ઉધાર બાજુ પર ખરીદી લખાશે. ખરીદીને આપણે ઇનર કોલમ લખીશું. એમાંથી ખરીદ પરત બાદ કરીશું. ખરીદીમાંથી ખરીદ પરત બાદ કરીશું. અને માલની જે જાવક હોય, આગમાં બળી ગયેલ માલ, જાહેરાતમાં આપેલ માલ, ધર્માદામાં આપેલ માલ, એ બધી માલની જાવકો માઇનસ કરીશું. અને જે આવશે તેને આઉટર કોલમ લખીશું. આમાં ખાસ ધ્યાન રાખજો કે માલની જાવકો બાદ કરીને આપણે લખવાની છે. એ જ રીતે જમા બાજુ પર વેચાણ, ઇનર કોલમ માઇનસ વેચાણ પરત. વેચાણમાંથી વેચાણ પરત બાદ કરેની જે રકમ આવશે તે આઉટર કોલમ લખીશું. ભંગાર માલનું વેચાણ હોય, ભંગાર માલનું એ જમા બાજુ પર લખીશું.
શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુ અને આખરનો સ્ટોક જમા બાજુ પર આપણે લખીશું. હવે બાળકો ઉધાર બાજુ પર ખર્ચા લખાશે. ઉધાર બાજુ પર ખર્ચા કયા કયા લખાશે? તો એના માટે હું તમને એક ટ્રીક આપું છું. એ ટ્રીકનો બરાબર 2 થી 3 વખત હું જે ધ્યાન આપીને સાંભળજો હું જે બોલું તે. એક આપણે આજે નવી ABCD શીખવાના છે, એ ખાસ મગજની અંદર ઉતારી દેજો. ADG કે LMR, ADG કે LMR, ADG કે LMR, VT. બાળકો આપણે માત્ર આટલું યાદ રાખીશું, ADG કે LMR, VT. આ ટ્રીક છે, તમારે પરીક્ષામાં લખવાનું નથી, પરંતુ એના ઉપરથી આપણે યાદ રાખવાનું છે. ADG કે LMR, VT. તો એ પરથી કયા આવશે તે આપણે જોતા જઈએ. એ પરથી યાદ રાખજો. આવક માલ ગાળા ભાડું, આયાત જકાત, ઓક્ટ્રોય. એ પરથી તમારે આ 3 યાદ રાખવાના છે. આવક માલ ગાળા ભાડું, આયાત જકાત, ઓક્ટ્રોય. ડી પરથી આપણે શું યાદ રાખીશું તે ધ્યાન રાખજો. ડી પરથી આપણે યાદ રાખીશું ડેમરેજ. આ બધા ખર્ચાઓ વિશે આપણે 11મા ધોરણની અંદર શીખી ગયા છે. માલની ખરીદીને ખર્ચા છે, ખરીદીને લગતા. એ પરથી આવક માલ ગાળા ભાડું, આયાત જકાત, ઓક્ટ્રોય. ડી પરથી ડેમરેજ. જી પરથી યાદ રાખીશું ગોડી ચાર્જ. જી પરથી આપણે યાદ રાખીશું ગોડી ચાર્જ. આવક માલ ગાળા ભાડું, આયાત જકાત, ઓક્ટ્રોય, ડેમરેજ, ગોડી ચાર્જ. હવે આપણે કે ઉપરથી યાદ રાખીશું. કે ઉપરથી યાદ રાખજો કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી. ત્યારબાદ યાદ રાખવાના છે કારખાનાને લગતા ખર્ચા. કારખાનાના ખર્ચા કયા હોય? કારખાનાનું ભાડું, કારખાનાના કરવેરા, વીજળી, બળતણ, ગેસ, કોલસો. કારખાનાના મકાનનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો, બાળકો ખાસ ધ્યાન રાખજો. તમને માત્ર મકાનનો ઘસારો કહેવામાં આવે, મકાનનો, તો વેપારમાં નથી લખવાનું, નફા નુકસાનમાં લખવાનું છે. પરંતુ કારખાનાના મકાનનો ઘસારો કે તો જ વેપાર ખાતામાં લખવાનો છે. એવી જ રીતે યંત્રનો ઘસારો હોય તો નફા નુકસાન ખાતામાં લખીશું, પરંતુ પ્લાન્ટ યંત્રનો ઘસારો હોવાથી આપણે વેપાર ખાતામાં લખીશું. હવે આવશે એલ. એલ પરથી આપણે માત્ર યાદ રાખીશું લારી ભાડું. આનો બાળકો તમે વારંવાર અભ્યાસ કરજો, આ તમારા માટે બહુ જ અગત્યનું છે વેપાર ખાતું. એ પરથી આવક માલ ગાળા ભાડું, આયાત જકાત, ઓક્ટ્રોય. ડી પરથી ડેમરેજ. જી પરથી ગોડી ચાર્જ. કે પરથી કસ્ટમ ડ્યુટી, કારખાનાના ખર્ચા જેવા કે કારખાનાનું ભાડું, કરવેરા, વીજળી, બળતણ, ગેસ, કોલસો, કારખાનાના મકાનનો ઘસારો, પ્લાન્ટ યંત્રનો ઘસારો. એલ પરથી લારી ભાડું. એમ મજૂરી.
એમ પરથી આપણે શું યાદ રાખીશું? મજૂરી. આર રોયલ્ટી અને રેલવેનું, બંને બહુ અગત્યના. રોયલ્ટી અને રેલવેનું પણ વેપાર ખાતાની ઉધાર બાજુ પર લખાશે. મજૂરી આર પરથી રોયલ્ટી અને રેલવેનું. વી પરથી યાદ આપણે રાખીશું વેતન અને વપરાયેલ માલ સામગ્રી. જો વોરપેજ આપે તો એ પણ આપણે વેપાર ખાતામાં લખીશું. વેતન, વપરાયેલ માલ સામગ્રી અને વોરપેજ. અને ટી ઉપરથી યાદ રાખીશું તોલા. તો આટલા ખર્ચાઓ આપણા વેપાર ખાતાની અંદર આવશે. આટલા મેક્સિમમ ખર્ચા છે જેનો તમે વારંવાર અભ્યાસ કરશો એટલે તમને મોડે થઈ જશે. હવે જે આપણે જાણીએ છીએ તે માની લો જમા બાજુનો સરવાળો વધારે હોય તેને આપણે ઉધાર બાજુ પર મૂકીએ તો એમાંથી આ બધા ખર્ચા બાદ કરીશું તો એ આપણને મળશે કાચો નફો, જેને આપણે કયા ખાતે લઈ જઈશું? નફા નુકસાન ખાતે. કાચો નફો. આનાથી ઊંધું ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તેને જમા બાજુ પર મૂકીશું તો જમા બાજુ પર આપણને મળશે કાચી ખોટ, જેને પણ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈશું. હવે નફા નુકસાન ખાતું આપણે જોઈએ કે ડોટ ડોટનું અહીં નામ આપેલું હોય તે લખવાનું. તારીખ ડોટ ડોટના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું. હવે આપણે જોયું કે વેપાર ખાતાની ઉધાર બાજુ પર આપણને કાચો નફો મળે છે તો એ કાચો નફો આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર લખીશું. વેપાર ખાતે કાઉન્સમાં કાચો નફો. તમારે યાદ રાખવાનું છે ક્રોસ એન્ટ્રી, ત્યાં ઉધાર બાજુ એટલે અહીંયા જમા બાજુ. વેપાર ખાતાની જમા બાજુ આપણે જોયું કાચી ખોટ તો અહીં આપણે ઉધાર બાજુ પર લખવાનું વેપાર ખાતે કાઉન્સમાં કાચી ખોટ. હવે ખાસ ધ્યાન રાખજો કે નફા નુકસાન ખાતાની જમા બાજુ પર ધંધાને લગતી બધી આવકો લખાશે. જે ધંધાને આવક થાય છે તે બધી લખાશે. કઈ કઈ આવકો હોઈ શકે? એક તો યાદ રાખજો મળેલ શબ્દો હોય. મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, તાળક, મળેલ દલાલી, ધીરેલી લોન પર વ્યાજ. આપણે કોઈને લોન આપી હોય તો એ લોન ઉપર વ્યાજ આપણને મળે. ધીરેલી લોન ઉપર વ્યાજ. રોકાણ ઉપર વ્યાજ. કોઈ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય એ ઇન્વેસ્ટમેન્ટ ઉપર આપણને આવક થાય તે વ્યાજ પણ નફા નુકસાનની જમા બાજુ ઉપર લખાય છે. પસ્તીનું વેચાણ, પરચુરણ આવક, ગાલખાદ પરત, ભંગારની ઉપર,
ઉમેદવારનું પ્રીમિયમ. બાળકો, આપણી આવકો મોડે કરવાની તમારે જરૂર નથી. એનો તમે વારંવાર અભ્યાસ કરશો, દાખલાઓમાં ધ્યાન આપશો એટલે તમને ઓટોમેટિક મોડે થઈ જશે. હવે રહ્યો પ્રશ્ન ઉધાર બાજુના ખર્ચાઓનો. આ ખર્ચાઓ ખાસ ધ્યાન રાખજો, આપણે મોડે કરવાના નથી, પરંતુ એ ખર્ચ છે અને એનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરશો તો એ તમારા મગજની અંદર બધી વાતો સેટ થઈ જશે. ધ્યાન રાખજો. સૌ પ્રથમ ઉધાર બાજુ પર આવશે પગાર, ભાડું. ખાસ ધ્યાન રાખજો, ભાડું. પરંતુ જો તમને કારખાનાનું ભાડું આપે તો અહીં નથી લખવાનું. માત્ર ભાડું શબ્દ હોય તો એ તમારે અહીંયા લખવાનું છે. વીમા પ્રીમિયમ, કરવેરા, કાર ટપાલ ખર્ચ, સ્ટેશનરી છપામણી, કાનૂની ખર્ચ, ઓડિટ ફી, વીજળી ખર્ચ. ફરી યાદ અપાઈ દઉં કે કારખાનાનો વીજળી ખર્ચ હોય તો એ નથી લખવાનો, માત્ર વીજળી ખર્ચ આપે તો લખવાનો છે. જાવક માલ ગાડા ભાડું, પ્રોવિડન્ટ ફંડમાં ફાળો, જાહેરાત ખર્ચ, વખાર ખર્ચ, પેકિંગ ખર્ચ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, લીધેલી લોનનું વ્યાજ, ધર્માદા ખર્ચ, આગથી નુકસાન, ચોરીથી નુકસાન, મિલકત વેચાણ ખોટ, પરચુરણ નુકસાન, મેનેજરનું કમિશન, બેંક ચાર્જીસ. હવે ખાસ ધ્યાન રાખજો, ગાલખાતની વાત શીખું છું. ગાલખાતનો એક ફોર્મો આપણે મોડે કરીશું. એની અંદર તમારે ધ્યાન રાખવાનું કે ગાલખાત શબ્દ 2 વખત આવશે અને અનામત શબ્દ પણ 2 વખત આવશે. આ ફોર્મો પૂરેપૂરો મોડે કરી નાખવાનો. ગાલખાત, ફરીથી ગાલખાત, ગાલખાત અનામત, ફરીથી ગાલખાત અનામત. બંને શબ્દ 2 વખત યાદ રાખવાના છે. ગાલખાત ગાલખાત, ગાલખાત અનામત, ગાલખાત અનામત. બધું પ્લસ થશે, છેલ્લું માઇનસ થશે. બધું પ્લસ થશે, છેલ્લું માઇનસ થશે.
પહેલું છેલ્લું કાચા સરવૈયાનું અને વચ્ચે હવાલાની વિગતો આવશે. આટલું યાદ રાખીશું એટલે આખો ફોર્મો મોડે થઈ જાય. ગાલખાડ ગાલખાડ, ગાલખાડ અનામત, ગાલખાડ અનામત, બધું પ્લસ પહેલું અને છેલ્લું કાચા સરવૈયાનું અને બધું વચ્ચે જે આવશે તે હવાલાનું. અને જે વિગત આવશે તેને આઉટર કોલમ લખીશું. વટાવ અનામતનો એક ફોર્મો યાદ રાખીશું. આપેલ વટાવ વત્તા દેવાદાર પર વટાવ અનામત હવાલામાં માઇનસ દેવાદાર પર વટાવ અનામત કાચા સરવૈયા. જે આવશે તે આઉટર કોલમ આવશે. હવે માની લો કે નફા નુકસાન ખાતાની જમા બાજુનો સરવાળો વધારે છે, એને આપણે ઉધાર બાજુ મૂકી દેશું. તો ઉધાર બાજુ પર મળશે નફા નુકસાન ફાળવણી ખાતે. ખાસ ધ્યાન રાખજો, આ આપણો ચોખ્ખો નફો આવ્યો, એને આપણે ફાળવણી ખાતામાં લઈ જવાનો છે. આનાથી ઊંધું ઉધાર બાજુનો સરવાળો વધારે હોય તો એને જમા બાજુ પર મૂકીએ તો જમા બાજુ પર આપણને મળશે ચોખ્ખી ખોટ. એને પણ ક્યાં લઈ જવાય? નફા નુકસાન ફાળવણી ખાતે. કાઉન્સમાં ચોખ્ખી ખોટ.